શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પાપડીનો લોટ લારીના લોટને ભૂલાવી દે તેવો, ફટાફટ બની જાય તેવો પરફેક્ટ માપ સાથે આપણે આજે બનાવીશું. આ પાપડીનો લોટ બનાવવા માટે એક મોટું બાઉલ આપણે અહીંયા કૃષ્ણ કમોદની કણકીનો મેં લોટ લીધો છે. તમે કોઈ પણ ચોખાનો લોટ અહીંયા લઈ શકો છો. જે વાટકીના માપથી લોટ લીધો છે એ જ વાટકીના માપથી આપણે 3 વાટકી પાણી લેશું. 1 વાટકી લોટની સામે આપણે 3 વાટકી પાણી લેવાનું છે. ગેસ ઉપર ધીમા તાપે આપણે આ પાણીને ગરમ કરવા મૂકીશું. તેમાં 1 ચમચી મીઠું, 1.5 ચમચી જીરું, 1/2 ચમચી અજમો, 2 ચમચી તલ લેવાના છે. તલનો સ્વાદ પાપડીના લોટમાં ખૂબ જ સરસ લાગે છે. 2 ચમચી વાટેલા લીલા મરચાંની પેસ્ટ લેવાની છે. 1/2 ચમચીથી ઓછો પાપડનો ખારો લેવાનો છે અથવા તો બેકિંગ સોડા. પાપડના ખારાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી થોડા આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે 7 થી 8 મિનિટ સુધી પાણીમાં બધો જ મસાલો એકદમ સેટ થવા દેશું. 7 થી 8 મિનિટ થાય એટલે બધો જ મસાલો પાણીમાં સરસ સેટ થઈ જશે અને આ રીતે પાણીનો કલર બદલાઈ જશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણો મસાલો બધો જ ઉકળીને પાણીમાં તૈયાર થઈ ગયો છે. મીડિયમ પોચો એવો બનાવવા માટે 1 વાટકી લોટની સામે 3 વાટકી પાણી લેવાનું છે. જો તમારે થોડો કડક લોટ ભાવતો હોય તો તમારે પાણીનું માપ થોડું ઓછું રાખવાનું છે. પાણી આપણું 7 થી 8 મિનિટ થયા બાદ ઉકળી ગયું છે. તો હવે તેમાં ધીરે ધીરે થોડો લોટ નાખતા જશું અને હલાવતા જશું. આ રીતે આપણે લોટને એકસાથે એડ નહીં કરીએ, થોડો લોટ નાખતા જશું અને સતત હલાવતા જશું. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેશું. આ રીતે થોડો લોટ એડ કરવાથી લોટમાં ગાંઠા નહીં પડે અને સરસ મિક્સ થઈ જશે. આ રીતે લોટને આપણે પ્રોપર હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ સરસ મસાલા સાથે મિક્સ થઈ જાય અને ગાંઠા પણ ના પડે. જો તમને વધારે કડક લોટ ભાવતો હોય તો 3ની જગ્યાએ 1/2 વાટકી પાણી લેવાનું છે અથવા તો 1 વાટકી લોટની જગ્યાએ થોડો ઉપરથી 1/4 વાટકી જેવો લોટ વધારે એડ કરીને થોડો ટાઈટ લોટ પણ આપણે બનાવી શકીએ છીએ. આ રીતે પરફેક્ટ માપ સાથે કરવાથી લોટ આપણો વધારે ઢીલો પણ નહીં અને કડક પણ નહીં એવો બનીને તૈયાર થશે. આ સમયે આપણે 1 થી 2 ચમચી તેલ નાખીને થોડો મિક્સ કરી દઈશું. આમ કરવાથી લોટ સરસ બફાઈ જાય છે અને સ્વાદમાં પણ સારો લાગે છે. હવે ચાળણીવાળા વાસણમાં આપણે આ રીતે થોડું તેલ લગાવીને લોટને બાફવા માટે ચાળણીને આપણે તૈયાર કરી દઈશું. લોટને બાફવા માટે તમારી પાસે ઢોકળાનું કુકર હોય તો તેમાં પણ તમે બાફી શકો છો. આ રીતે છૂટું તપેલામાં પાણી મૂકીને બાફવા માટે ચાળણીવાળા વાસણમાં આ રીતે છૂટો લોટ આપણે મૂકીને બાફવા માટે આપણે ચાળણીને તૈયાર કરી દઈશું. આ રીતે અનઇવન શેપમાં આપણે લોટને મૂકીને, જો તમને તલ ભાવતા હોય તો વધારે તલ આ રીતે તમે ઉપર લગાવીને તપેલામાં પાણી મૂકીને મીડિયમ તાપે આપણે લોટને બાફવા માટે મૂકી દઈશું. આ લોટને આપણે 20 મિનિટ સુધી બાફવાનો છે. 20 મિનિટ થાય એટલે લોટ આપણો સરસ બફાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બફાઈને તૈયાર છે. તેને આપણે નીચે ઉતારી લેશું અને ગરમ લોટને આપણે સર્વ કરીશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આ આપણો પાપડીનો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ લોટને તમે અલગ ગરમા ગરમ આપણો પાપડીનો લોટ એકદમ કમ્પ્લેટ બફાઈને તૈયાર થયો છે. વધારે ઢીલો પણ નહીં અને વધારે કડક પણ નહીં, એકદમ મીડિયમ સરખો સ્વાદિષ્ટ ગરમા ગરમ લોટ આપણો ખાવા માટે તૈયાર થઈ ગયો છે. શિયાળામાં તલના તેલનો જેટલો ઉપયોગ કરીએ તેટલો ઓછો છે, એટલે મેં પણ અહીંયા પાપડીના લોટમાં ઉપર 3 થી 4 ચમચી તલના તેલને રેડીને ખાવા માટે ઉપયોગમાં લીધું છે. ત્યાર પછી અચારનો જે મસાલો આવે છે તે અહીંયા થોડો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આનાથી પાપડીના લોટનો સ્વાદ
બમણો થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. થોડા લીલા ધાણા નાખીને પાપડીના લોટને આપણે સર્વ કરીશું. બહારના લારીના લોટને પણ તમે ભૂલી જશો એવો સ્વાદિષ્ટ આ પાપડીનો લોટ બનીને તૈયાર થાય છે. જો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે આ પાપડીનો લોટ તૈયાર કરશો તો બહારનો લોટ ખાવાનું ભૂલી જશો. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.